બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? તો જો પ્રિયલ ને માઇક માં બોલવું છે. બોલ, હલો હલો, જય શ્રી કૃષ્ણ કરો માં દીકો. જય શ્રી કૃષ્ણ કેમ કરવાનું? જય શ્રી કૃષ્ણ કરીને પછી હર હર મહાદેવ, પછી જય, પછી સીતારામ. મમ્મા ના નખાય સીતારામ. હાલ તો ખરી. તો જજ હવાર માં આવી ગયા ખેતરમાં. પ્રિયલે ખેતરમાં ગોદરી પાથરી દીધી. તારી તલવાર ક્યાં? હા, મારું માઈક આઈ રહ્યું. પ્રિયલ નું માઈક આયુ. ક્યાં? હા, આમાં બોલો કે હાલો હાલો. બોલ, હલો હલો, હલો હલો. તો એ પાસે એના ઓલામાં લગાડવું તી લગાડે. જોઉં જોઈએ અને કઈ કેવું નથી પડતું કે ન્યા લગાડવાનું. ન્યા લગાડવાનું ધરારી કે મારે માઇક જોઈએ ને જોઈએ. હા ન્યા તો જો પ્રિયલ ના પપ્પા વાટે ક્યારો એક પૂરો થવા આવ્યો. એને આવી ગયા. ક્યાં પપ્પા ક્યાં? ન્યા ઈયા કેતો તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ખેતરમાં મજા આવે. ખેતરમાં પલ્લઠી વાળીને બેસી જવાનું. આજ તો હવાર માં છે ને ખેતરમાં આવી ગયા. જુવાર હતી આ 2 ક્યારા હતી. આજ ઝાકળ નથી આવી ને હું કહું હુકલ કરી નાખ્યા અમે. તે 2 ક્યારા હે ને વાઢીને પાથરા કરી નાખ્યા. ત્રીજો આખો ક્યારો વાથી પાથર વાઢીને પાથરા કરી નાખ્યા. બસ હવે તો વાંભેક નો ક્યારો રહ્યો. થોડુંક રહ્યું ને એક કલાક નીકળી જાય એક ક્યારામાં. મેં થોડુંક વાંચ્યું તા પ્રિયલ ઉઠી ગઈ. દક્ષા આવી હતી પછી શું છે કે બીજું કામ કરતી હોય ઘરે ના આવે ને વળી પ્રિયલ ઉઠાતી વળી એને લેવા જાય ને એવું હોય. હવે તડકો થઈ ગયો નથી વાંધો. હવે બપોર પછી આવે. જેટલો એનો ક્યારે બીજો ક્યારે જેટલો વટાણો એટલો પછી કાલ પાછો સવારે આવી. કા બપોર પછી ને કા સવારે બધી પાછળ આમ છૂટી હુકવી દીધી. એ પછી હુકાઈ જાય. 2-3 દી થાય. કેટલા દી થાય? તડકા અત્યારે સારા પડે હવે તો. ઉનાળા જેવા તડકા પડવા માંડ્યા એટલે 2 થી 3 દી માં તો હાવ સુકાઈ જાય. પછી પૂરા વારે લેવાના તો હાવ સુકાઈ જાય. થોડાક પૂરા વારીને એક દી ખેતરમાં પડ્યા રહી ને પછી ઘરે હારી લે હું તો પછી ગાય ને ખાવા થાય. તો જો હવે ખેતરમાંથી હું તો વેલી આવી ગઈ હતી. નાસ્તા પાણી કરી લીધા. પ્રિયલ ને આવું તું ઈજ કે જમાઈ ગયા ઈજ કે ખેતરમાંથી આવીને સીધો હિંચકો જાંબલો પીયું ને કાલ તો તને હિંચકા ખવડાવું. આપણે હવે બર્થડે વિશ કરવાના છે એને કરી દઈએ. 2-3 દી થયા ને અગાઉ કમેન્ટ આવતી હતી તો એની તારીખ આવી ને તે બર્થડે વિશ કરવાના રહી ગયા હતા. આજે આપણે બધાના બર્થડે એકારે વિશ કરી દઈએ. એવું કરી ને તું. એક આપણે મનીષા બેન છે એની બેબી છે રિયલ હરકી રત દીકરી વેદાંતી. હા, તો આપણા સબસ્ક્રાઇબર છે મનીષા બેન. એની બેબી છે વેદાંતી. એનો જન્મદિવસ છે. તો વેદાંતી હેપી બર્થડે. ખૂબ ખુશ રહો અને ખૂબ તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામના. પ્રિયલ વેદાંતી દીદી હેપી બર્થડે કર દે. માંથી કો તાળી પાડે ને લાવ તાળી પાડ દે. મોબાઈલ નથી મૂકવો. હાલો પપ્પા કરી દે બસ. વેદાંતી તને જન્મદિવસની જાજી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ખૂબ ખુશ રહો ને ખૂબ આગળ વધો એવી અમારા આખા પરિવાર તરફથી જાજી બધી શુભકામના. હવે બીજો છે આપણે પલ્લવી બેન નો. એનો 25 તારીખ ને મંગળવાર. આજ 25 તારીખ છે મંગળવાર છે તો એમનો આજે કરી દઈએ. તો પલ્લવી બેન તમને પણ હેપી બર્થડે. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ના દીકુ સમજો તો ઈ જવાબ નથી દેતો. જાજી બધી શુભકામના જન્મદિવસની. પીયું કર દે દીકુ. પીયું મોબાઈલ માંથી ઊંચી આવે તો તાળી પાડે. મોબાઈલ ને હિંચકો હોય તો કઈ ન જોઈએ. એ જોજે એ કેમ બેઠી હાવ નિરાશ. ખેતરમાં બેઠી હતી. તો હવે જો આપણે આવી ગયા મા પાસે. ના પ્રિયલ તો જો ન્યા રમવા જાય. કઈ પાડતી નહીં હતું ન્યા. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો રસોઈનો ટાઈમ થઈ ગયો તે આવી ગયા.
રસોડામાં તો આખા રીંગણાનું કેવું શાક બનાવું. ભરેલા રીંગણા. બાજરાના રોટલા કરતી ને સવારના હીરામણ માતા જીત હાટુ રોટલી બનાવી હતી ને વટાણા બટેટાનું શાક બનાવ્યું એ થોડું પછી પડ્યું તો મેં કીધું કે આપણે તો આખા રીંગણા આવીએ તો કઈ નહીં જોઈએ તો આખા રીંગણા બનાવી નાખીએ પછી રોટલા કરી નાખું. હીરામણ મશીન ચાલુ કર્યું ને ઈ પાણી વારે ના ન જો નીંદર નથી આવતી આ પ્રિયલ નતા ઠેકાણ હળિયા હળી છે આપણે ના પાડીએ તોય. તો શું કરે નીંદર નથી આવતી તને? કેટલી ફેરે હિંચકાવી, અહીં ઘોડિયામાં હિંચકાવી, પછી એમાં હિંચકામાં હિંચકાવી, તો હુવું નથી આ ઢીંગડું ને હળિયું કાઢેસ. જો હતાઈ ગઈ, જો હતાઈ ગઈ. આવી 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 આખું તો જો કરે એ આખું. તો જો પ્રિયલ ઘરમાં રમતી હતી ને ફુગા હતી, ફુગો આવી ગયો બારોબાર ઘર બહાર નીકળી જાય. તડકો ફેર નથી જવું તો ફુગો ઉડીને વયો ગયો. જેમ ફુગો લેવા આવ્યા તો મોબાઈલ હતો ભેગો તો બધું હાલો પ્રિયલ પપ્પા પાસે જાય. જેમ મશીન ચાલુ કર્યું ને તમને અવાજ આવતા પ્રિયલ જો ઓલા ભાઈ આવ્યા હતા ને ભરતભાઈ પાડોશી આપડા ભાઈ આવ્યા હતા આપડે અહીં બીલીપત્ર હે ને એને પાંદડા જોતા હતા. અને કાલ શિવરાત્રી છે ને એટલે બીલીપત્ર શંકર ભગવાન ને ચડાવે ને એને જોતા હતા. તે કે મને ફોન આવ્યો હતો કે વિરમ છે તારી પાસે? હું કહું હા છે ને, આપડે તો ઝાડવું છે. બિલ્લા આવ્યા હતા આપડે પણ અત્યારે હવે બિલ્લા ન હોય. દેખાય ખબર નઈ એકલા એકલા ખરી જતા હોય. ભાઈ આવ્યા હતા પ્રિયલ કયું નહીં એના સામું જોતી હતી ને અમારે કોઈ અજાણ્યું માણસ એમ આવે ને એટલે પ્રિયલ પહેલી વાર જોયું હોય ને એટલે એ અંદર આવીને શું કામ કરે ને પછી પાછા વૈયા ન જાય ને ત્યાં સુધી એને સામે નજર હોય એ જોતી હતી કે એ પછી આમ વૈયા ગયા ને ત્યાં પછી કે જાય ક્યાં કોણ હતું દીકુ? કઈ બાજુ ગયા તો જાય હા પાછા બીજી વાડી વાળા છે ને બાજુની વાડી વાળા હતા ને એ હતા. આપડે મશીન હમું કરવા આવ્યા હતા ને મેં જો પછી આવી હમણાં ખેતરમાં સવારે જુવાર વાઈ હતી તો હવે ફૂકાઈ ને પાણી વારવું હતું તો જો પાણી મશીન ચાલુ કર્યું. પછી આ જુવાર વાવવા પાવી. પ્રિયલ તો જો અત્યારે 5 વાગી ગયા ને પ્રિયલ કયાની ઉઠી ગઈ હતી. હું નાવા ગઈ હતી ને તા રમતી હતી દાદી પાસે. શું કરે તું? હમણાં ચાલુ થાય કેમ થાય? જો હવે મિક્સચર કાઢ્યું હવે એમાં હું બનાવી આપણે માને પૂછી હાલો. આજે ઈ ચાલુ કરવું તો જો આપણે છે ને આ ચીકુ થોડાક હતા ને તે મેં 5-6 ચીકુ પડ્યા હતા તો મેં કીધું કે હાલો આપણે જ્યુસ બનાવી નાખીએ. તે જો આમાં ખાંડ થોડીક નાખી ને ચીકુ નાખ્યા છે. ચીકુ સુધાર નાખ્યા છાલ ઉતારીને સુધાર નાખ્યા. પછી પેલા આને આપણે બનાવી લઈએ આ મિક્સચર માં. પછી આમાં કાઢીને દૂધ નાખીએ. પેલા આપણે આને બંધ કરી ચાલુ કરીએ. હમણાં આપણે આ મિક્સર તો ચાલુ કર્યું પણ પ્રિયલ ના જોજો એ કરતા ઉપર કરવું ને ચાલુ પ્રિયલ જોજો. પ્રિયલ કેમ થાય? પ્રિયલ સામું જોજો બધા જોવે કરવું ને ચાલુ કેમ થાય પ્રિયલ? મશીન થાય મશીન ડુક ડુક થાય. લ્યો આગળી તો જોતી હતી કરવું જો બસ. હાલો આપણે બારણા વયા જાય. હાલો દાદી કરી લઈ. હાલો તો જો પ્રિયલ ને બાર લઈ જાવ ને આમાં કેટલી 1-2 મિનિટ બે ફેરે ઘુમેડાઈ દેવાની ને. હા હાલો હાલો લઈ લે આવે ઈ રોવે ઈ બીવે એટલે રોવે. ઓલો મારો દીકરો એ રોવાય નહીં. એ પ્રિય મિક્સર ચાલુ કરવું પ્રિયલ ના પાડે કે મિક્સર ચાલુ નથી કરવું ને દીકુ નથી કરવું ને આપણે નથી કરવું. દીકો ડાયો હવે બીવે ના કરવું નથી કરવું આપણે. બીક લાગે એમાં શું હોય? તો બીતી નથી ને મિશીન આલે તો ને પાસે જવું જોઈએ. ડુક 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 સુવાથી જાય એમાં શું થઈ જાય? ઓય બાપા ચીકુ જ્યુસ તો પીવે બહુ ભાવે ને તને. કેમાં પીવું લે બસ લે નથી કરવું બસ. હાલો આપણે બાર વયા જઈએ ને ઘડીક વાર. હા ડુક ડુક જોઈ આવીએ તા દાદી કર લે. હાલો મશીન જતી હશે. પીવું ના તારે જ્યુસ
હા પ્રિયલ થોડુંક મામ પીજે બનાવ્યું હો. મામ ચોકલેટ જેવું મીઠું હા શરદી થાય એટલે થોડુંક પીજો જો આપણું આ જ્યુસ માટે થઈ ગયા જો આ ચીકુનો સરસ મજાનો ક્રશ કરી નાખ્યો. હવે આમાં આપણે દૂધ નાખી દઈએ. બોલાવો હાલો બધાને ચીકુનો જ્યુસ પીવો હોય તો હાલો. આ પ્રિયલ તો જો ડોકા તાળી તાળીને જોવે. ઉતરવું નીચે. આ ઉતરી જાય જો મામ બનાવ્યું મામ ડોકા તાણી તાણી જોવે. પ્રિયલ કેમ જોવે? ચરીએ પ્રિયલ ના દેખાડીએ જો જો મામ તૈયાર થઈ ગયું. અરે કેમાં પીવું પ્રિયલ ને કેતો જો કેમાં પીવું? જો સરસ મજાનું હવે ઠંડુ થવા મૂકી દઈએ. હા તો આપણું થઈ ગયું તૈયાર. હવે જો આ પીવા માટે તૈયાર થઈ ગયું છે. દૂધ ને થોડી ખાંડ નાખી અને ચીકુ બસ એટલું જ વસ્તુ. ચીકુ હવે આ બરફ ના ઓલું બરફ છે ને પડ્યો ને એ બરફ માં હમણાં ટોપલીમાં બરફ નાખી અને ફરતા મૂકી દે ઠંડુ થઈ જાય પછી પીજે. રિયલ ને પીવું ને કેમાં પીવું? એમાં એને ખાટલે ચડવું. હાલો ચડાવી દઉં. હજી જોવે. ચાલુ કરું પાછું કરવું ચાલુ કરવું ના પાડે હજી. હવે તો થઈ ગયું દીકું હવે નથી કરવાનું. હા તો જો આપણું ચીકુનું જ્યુસ રેડી થઈ ગયું ને ઠંડુ કરવા મૂકી દીધું. પછી પીવું કેમાં પીવું પ્રિયલ ને? આમાં. હા પછી તો પ્રિયલ ને જ્યુસ ભાવે ને થોડુંક પીવાય હો જાજુ ન પીવાય ને તો શરદી થાય. હવે ઉનાળા જેવું થતી હવે કઈ વાંધો ન આવે. માર્કેટેથી લઈ આવી હતી થોડાક ચીકુ. હું તો આ ઓલી સીવું મજા નહોતી ને તે સીવું ખાઈએ ચીકુ. આ તો નથી બહુ ખાતી. લીધા હતા સીવું ન ખાતા તે પડ્યા હતા 4-5 સીકુ. મેં કીધું કે બનાવી નાખું એમને એમ કોઈ નહીં ખાય. મને ન ભાવે રક્ષા કે મને ન ભાવે ચીકુ. પ્રિયલ નથી ખાતી કોઈ ન હવે જ્યુસ હોય તો ભાવે ચીકુ પોપૈયા કોઈ ન ખાય. એ ન ખાય તો મને એમ થયું કાલે ચીકુ પડ્યા છે જ્યુસ બનાવી નાખું તો પ્રિયલ પીહે ને જેમ પીવું હોય કુટડો પીહે. તો જો બસ તો હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. મશીન ચાલુ કર્યો અત્યારે તમને અવાજ આવતો હશે. જો કેમ ઢુક 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 થાય. મશીનથી નથી બીતી ને મિક્સરથી બીવે છોકલું. વિડીયો આપણે એન્ડ કરી દઈએ. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કરો. જય મહાદેવ.